ભર બપોરે ખેતરમાં કામ કરતી વખતે પણ જો સિંહો અને દીપડા હુમલા કરતા હોય તો ખેડૂતો બિચારા કામ કેવી રીતે કરે? અમરેલીના સાવરકુંડલા રોડ ઉપર ભર બપોરે ખેતરમાં ખેતમજૂર ઉપર સિંહણે હુમલો કર્યો અને ખેતમજૂરને ઈજાગ્રસ્ત હાલતમાં અમરેલીના ઇમરજન્સી ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો. જુઓ એમનો ભાઈ શું કહે છે. મારું નામ સંજય છે, મારો ભાઈ નામ કિરમ વસુલિયા છે, મીરાવાડ. અમે પાણી વાળતા હતા ને સિંહ હુમલો કર્યો છે. 10 વાગ્યાનો ટાઈમ હશે લગભગ. રાધે સાહેબ ની હોટેલ ની બાજુ સાઈડ છે અમારી વાડી, અહીંયા કામ કરતા હતા. પછી અમે એમ્બ્યુલન્સ ને ફોન કર્યો, અમે આવ્યા સિવિલ દવાખાનામાં. અત્યારે હવે ઈલાજ ચાલુ છે. અહીંયા પાછળ લાગી ગયું છે, અહીંયા વાઈ ગયું છે, વધારે બટકું ભરેલું છે. સામાન્ય રીતે આવા પ્રકારના બનાવો ગીરની આસપાસમાં ઓછા બનતા હતા, જેમાં દિવસના સમયે ખાસ કરીને સિંહો ખેડૂતો ઉપર હુમલા કરતા હોય. પરંતુ કોને ખબર કેમ પણ લગભગ છેલ્લા 1.5-2 મહિનાથી સિંહોના હુમલાના બનાવો વધી રહ્યા છે. એક તરફ રાત્રિના સમયે દીપડાની રંજાડ તો હતી જ, એવામાં હવે સિંહો પણ આવી રીતે જો ઘાતક બની અને ખેતરોમાં હુમલા કરતા હોય તો કિસાનો માટે કેવી પરિસ્થિતિ સર્જાય તેનું આ ઉદાહરણ છે. પરપ્રાંતમાંથી આવેલા ખેત મજૂરો દિવસના સમયે ખેતીનું કામ કરતા હોય અને ત્યારે પણ જો એમને સલામતી ના હોય તો ખેતી કરવી તો કેવી રીતે કરવી? આ યુવાને તો દોટ લગાવી અને પોતાનો જાન બચાવી લીધો, પરંતુ દરેક કિસ્સામાં સિંહોના હુમલાથી બચવું મુશ્કેલ હોય છે. આ યુવાન ભાગ્યો એટલે એમના પાછળના ભાગે સિંહે બચકું ભરી લીધું. સિંહનું બચકું બહુ ખતરનાક હોય છે. સિંહે હુમલો કર્યો ત્યારે 2 ખેતમજૂરો હતા. એક ખેતમજૂરને સિંહે ઈજા પહોંચાડી અને એક બાલ બચી ગયો. એમને સાંભળો. કૈલાસ છે, અમે અડામ પાણી વાળતા હતા 2 જણા. તો આમ જોયું નથી, તરત આવી ગયા. અત્યારે હુમલો વાયાથી કર્યો, હું આગળ ભાગ્યો, એ વાયા હતો, એનો હુમલો કર્યો. સિંહ વાયા પકડ્યો એનો ખુલ્લામાં અને 4-5 ઢક લાગ્યા છે. પછી હું પાણાનો ઘા કર્યો, ત્યારે એને છોકરાને મૂક્યો. પછી અમે સિવિલ દવાખાને લઈને 108 ને ફોન કર્યો હતો. અત્યારે સારું ઈલાજ ચાલુ છે. દીપડા બહુ ચાલાક અને ખતરનાક હોય છે. આ દ્રશ્ય છે હનુમાન ખીજડીયા ગામનું. રાત્રિનો સમય છે. વડિયા તાલુકાના આ ગામમાં એક દીપડો દબાતા પગલે આવે છે અને સૂતેલા શ્વાનની બાજુમાં એ બિલકુલ ચાંપતી નજરે જુએ છે અને પછી જુઓ એ શ્વાનને કેવી રીતે ઉઠાવી લે છે.